મનુષ્ય જન્મની અંદર જેને ભગવાન માટે સમય આપ્યો છે તો સાહેબ ધ્યાન રાખજો, તમે ભગવાન માટે સમય આપો છો ને તો ઈશ્વર તમારો ને મારો સમય પણ સાચવી લે છે સાહેબ. 24 કલાકમાંથી કહ્યું, ભગવાને કહ્યું ને 24 કલાકમાંથી કેવલ 2 કલાક કે 3 કલાકમાં તું ભગવત શરણાગતિનો સ્વીકાર કરી કેવલ મારું ભજન કર, બાકીનું 22 કલાક ધ્યાન રાખવા હું તૈયાર છું. નિયમ છે, તમે કોઈકનું ધ્યાન રાખો તો કોઈક તમારું ધ્યાન રાખે. એક સામાન્ય તમે જુઓ છે, ઘરમાં કામવાળા હોય ને, કામવાળા, એ કામવાળા બહેનનું તમે જ્યારે સતત ધ્યાન રાખો ને, એના પરિવારનું ધ્યાન રાખો, એનું ધ્યાન રાખો, એની દીકરીનું ધ્યાન રાખો, તો તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય ને એ તમને સામેથી કે બેન ચિંતા ના કરશો, 5 દિવસ હું અહીંથી ઘેર જવાની નથી. નિયમ છે સાહેબ, તમે કોઈને હેલ્પરૂપ થશો, તમે કોઈને મદદરૂપ થશો. આ જગત બહુ દયાળુ છે અને જગતમાં રહો છો સાહેબ, પ્રેમ કરતા શીખો, વેર કરતા નહીં. કેટલું ભેગું કર્યું એ મહત્વનું નથી, કેટલું ભોગવ્યું તે મહત્વનું છે. કેટલાની પથારી ફેરવી તે મહત્વનું નથી, કેટલો પ્રેમ કર્યો એ મહત્વનું છે. ભગવાનની લીલા તો જુઓ છે. મને એવડે એક એનઆરઆઈની કથા હતી બરોડામાં. એના છોકરાઓ બધા યુકે ને યુએસ થી આવ્યા હતા. એને પ્રશ્ન પૂછ્યો મને કે ઓટો એટલે શું? તમે એમ કથામાં કહો છો કે ભગવાન પાસે ઓટો સ્વિચ છે, એટલે શું? મને કે પ્લીઝ યુ આર પ્રેક્ટિકલ, અન્ડરસ્ટેન્ડ માય ક્વેશ્ચન. હું કહું યસ બોસ, તું શાંતિથી મળ મને કે નહીં, કથામાં બધાને કહી દો. બહુ ધ્યાન રાખો છો સાહેબ, તમે કોઈકને 25 કરોડ આપ્યા નહીં, આ મારો અનુભવ. અને એની અંદર તો સુરતને ઘણા લોકો ઉઠી ગયા, ઘણા લોકો સાહેબ. કુદરત શું કરે ખબર છે? તમારી પાસે 50 લાખની લોન લેવડાવે. જોજો, આ કર્મનો સિદ્ધાંત, એનું ગણિત જુઓ સાહેબ. કુદરત તમારી પાસે 50 લાખની લોન લેવડાવે, પછી ધંધો એટલો સરસ ચાલે, એટલે પછી બુદ્ધિ ઉજે, હવે કરોડની લઈ લે. એટલે કરોડની લોન લો એટલે કુદરત પાછું એવું કરે કે થોડા નોકર ચાકર વધારી દે, થોડો બહાર કમ્પ્લીટ કરી દે. પછી કે કામ કરે ને, હવે આટલો સરસ ચાલે છે ને, 5 કરોડ લઈ લે, 5 કરોડ લઈ લે. અને પછી જેવો 5 કરોડથી 50 કરોડ લોન લે એટલે કુદરતની ઓટો સ્વિચ ચાલુ થઈ જાય. અને કુદરતની ઓટો સ્વિચ કેવું, ધીરે 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 અપ થયું હતું ને, એ બધું ડાઉન થતું જાય. અને જેવું ડાઉન થતું જાય પછી બધે તાળા વાગી જાય, ઘેર બેસવાનો વારો આવે. અને પછી એમ કે આ ધંધો આમને આમ કેમ થઈ ગયો? બહુ ધ્યાન રાખજો, કુદરતની પાસે ઓટો સ્વિચ છે સાહેબ. હું તમને મારી એક વાત કરું, મારી એક વાત. એક છોકરાનું રોડ પરથી ઉંચકીને લઈ આવ્યો હતો, અનાથ સમજીને. એના લગ્ન કર્યા, XYZ બધું સમથિંગ. પછી મને કે મારે બિઝનેસ કરવો છે તો મારી પાસે એક ઇનોવા ગાડી હતી, લઈ જા, ધંધો કર. અને બહુ ધ્યાન રાખજો ભાઈ, જે મજા છેતરાવામાં છે ને એ મજા છેતરવામાં નથી. છેતરાયેલી વ્યક્તિ સાથે ભગવાન રહે છે અને જે છેતરે છે ને એની સાથે સમય હોતો નથી સાહેબ. પછી એ છોકરાની 1 ગાડી, 2 ગાડી, 10 ગાડી, 15 ગાડી થઈ ગઈ. પછી પરિસ્થિતિ એવી
આમ નીકળે ને તો આમ આમ ના જુએ, આમ. એટલે મને મારા માણસો કે બાપજી એનું ઋણ હશે, લઈ ગયો. અને સાહેબ કોરોનાએ તો ભલભલા લોકોને ધાપટ મારી દીધી. અને સમય એવો સમય આવ્યો છે. અત્યારની પરિસ્થિતિ એવી છે, તું નોકરી કર, પગાર લઈ જા, તારું કર્મ. આવું કેમ? બહુ ધ્યાન રાખજો. નામ સ્મરણમાં એટલી તાકાત છે કે નામ સ્મરણમાં ભગવાન તમારી સતત સાથે છે. પણ એક વસ્તુ છે, ઈશ્વર ન્યાય કરે છે એનો સમય લાગે છે, અને આપણે ન્યાય કરીએ છીએ એમાં ઉતાવળ કરીએ છીએ. આપણે આ ન્યાયમાં છેતરામણી હોય છે અને ઈશ્વરના ન્યાયની અંદર ન્યાય હોય છે.